નમસ્કાર. ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલ પર હું વણઝારા પુષ્પક. તો મિત્રો, અત્યાર સુધી 5 પાઠ આપણે ચેપ્ટર 4ના અપલોડ કરી દીધા છે, બરાબર. એટલે જેને હજુ ખબર ના હોય તો એ મહેરબાની કરીને જરાક પેલા વિડીયો આપણે કહેવાય ને કે જોઈ લઈશું, બરાબર. જે ચેનલ સબસ્ક્રાઈબ કરી હશે ને તો મળી જશે. ગર્વ છે મારા, થોડા ઘણા છે પણ એ સબસ્ક્રાઈબર પર પણ મને ગર્વ છે કે એ લોકોએ સબસ્ક્રાઈબ કરી રાખી છે અને રેગ્યુલર વિડીયો જોવે છે અને એમને નોટિફિકેશન મળતી રહેશે, બરાબર. અને હું વિશ્વાસ અપાવું છું કે આપણે બધા મારા સબસ્ક્રાઈબરને આપણે બધા ભેગા મળી અને બહુ જલ્દી હિસ્ટ્રીના ભૂકા કાઢી નાખશું. એમાં કોઈ શંકાને સ્થાન નથી, બરાબર. અને હિસ્ટ્રી ક્લિયર કરવા માટે આપણે સેમેસ્ટર 2માં પણ છીએ જ, સાથે જ બધા, બરાબર. તો ચાલો ચેપ્ટરની શરૂઆત કરીએ. તો મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું અમેરિકન ક્રાંતિના જે પરિણામો છે એની, બરાબર. કે એના જે એ ક્રાંતિ થઈ તો એની અસર શું થઈ વિશ્વ ઉપર, એના પરિણામો શું આવ્યા એની આપણે ચર્ચા કરીશું. હવે મિત્રો, અમેરિકાની અંદર જે ક્રાંતિ થઈ તો એની અસરો આ પ્રમાણે છે, બરાબર. હવે ઘણી અસરો થઈ. એમાં પહેલો જ પરિણામ છે નવા રાષ્ટ્રીયનો ઉદય, બરાબર. હવે 1783માં પેરિસ મુકામે સંધિ થઈને આખરે ઇંગ્લેન્ડ અને અમેરિકા વચ્ચે ચાલતા સંઘર્ષનો અંત આવ્યો, બરાબર. અને જેને આજે આપણે વિશ્વની મહાસત્તા કહીએ છીએ એવા અમેરિકા દેશનો ઉદય થયો, બરાબર. આ દેશે પાછળથી સર્વાંગી લોકશાહીનો પાયો નાખ્યો અને પોતાના દેશને મજબૂત કર્યો, બરાબર. અને આ જ દેશના કારણે બીજા દેશોને પણ ક્રાંતિ કરવાની પ્રેરણા મળે, બરાબર. તમે વિચાર કરો કે બહુ પરિવર્તન આવ્યા એમ. હવે છે નંબર 2 લેખિત બંધારણ. પરિણામ નંબર 2 છે લેખિત બંધારણ. એની આપણે ચર્ચા કરીએ, બરાબર. હવે મિત્ર, અમેરિકાએ સર્વપ્રથમ સ્વતંત્રતા મેળવ્યા પછી વિશ્વને લેખિત બંધારણ આપ્યું, બરાબર. જે અમેરિકા છે એને સર્વપ્રથમ શું કર્યું? સ્વતંત્રતા મેળવી અને વિશ્વને સર્વપ્રથમ લેખિત બંધારણ પણ એ જ દેશે, બરાબર. એટલું જ નહીં મિત્રો, સ્વતંત્રતા મેળવી લેખિત બંધારણ આપ્યું અને એમ કહેવાય છે કે બંધારણનો વિકાસ એ અમેરિકામાં થયો હતો. એટલે સૌથી જૂનામાં જૂનું જો કોઈનું બંધારણ હોય તો એ અમેરિકાનું છે. પાછળથી આ બંધારણોમાં લોકોના અધિકારનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે આ બંધારણો દ્વારા જે વ્યક્તિના જે અધિકારો છે એની પણ જાહેરાત કરવામાં આવી, બરાબર. હવે છે મિત્રો નંબર 2 પરિણામ જોયું આપણે. હવે પરિણામ નંબર 3 આપણે જોઈએ સમવાય તંત્રની સ્થાપના. હવે પ્રશ્ન થાય કે સારું, સમવાય તંત્ર એટલે શું? ચાલો, સમવાય તંત્ર એટલે શું એ તમને હું સમજાવું. હવે નંબર 3 છે સમવાય તંત્રની સ્થાપના, મેં કીધું, બરાબર. હવે મિત્રો, સ્વતંત્રતાના ઢંઢેરામાં લોકોના રાજકીય વિચારો વ્યક્ત કરવા, બરાબર, લોકોને રાજકીય વિચારો પોતાના રાજકીય વિચારો વ્યક્ત કરવાની તેમજ પોતાની મુશ્કેલીઓ નિવારવાની તક આ ક્રાંતિમાં મળી. આ જે ક્રાંતિ થઈ એમાં એમને એમના રાજકીય વિચારો વ્યક્ત કરવાની તેમજ જે એમની જે મુશ્કેલી છે એ મુશ્કેલી નિવારવાની તક એમને આ ક્રાંતિમાં મળી. અમેરિકન સરકારે સમવાય તંત્રની સ્થાપના કરી, જે મુજબ તેને બંધારણ દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સત્તા નક્કી કરી.
અને આ સમવાય તંત્ર એટલો પ્રભાવશાળી નીવડ્યો કે તેનું અનુકરણ કરી આજે પણ ઘણા દેશોમાં આ જ બંધારણ ચાલે છે, આ સમવાય તંત્ર ચાલે છે. ઘણા ઘણા દેશોમાં આજે પણ સમવાય તંત્ર વાળી સરકાર છે. એ પણ કોનું અનુકરણ કરીને? અમેરિકાનું અનુકરણ. હવે જોઈએ પરિણામ નંબર 4. હવે છે મહાન લોકશાહી રાષ્ટ્રનું નિર્માણ. નંબર 4 પરિણામ છે. હવે સતત 7 વર્ષથી ઇંગ્લેન્ડ અને અમેરિકા વચ્ચે સંઘર્ષ ચાલતો હતો, આપણે સૌ જાણીએ છીએ. અને સંઘર્ષના કારણે અંતતઃ જે અમેરિકા છે એને ઇંગ્લેન્ડના આધિપત્યમાંથી મુક્તિ મળી. મિત્રો, આ પહેલા 1776 જાહેરનામું એક બહાર પાડવામાં આવ્યું. 1776 પહેલા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું અને જાહેરનામામાં જાહેર કરવામાં આવ્યું હતું કે અમે માનીએ છીએ કે એ સત્ય સિદ્ધ છે કે માનવ માત્ર સમાનતા માટે જન્મ્યો છે. બરાબર. અહીંયા શું કહે છે કે માનવ માત્ર ને સમાનતાનો અધિકાર છે. બરાબર. અને એને જન્મથી સ્વતંત્રતાનો અધિકાર છે. બરાબર. સોરી, અહીંયા એવું લખેલું છે કે માનવ માત્ર સમાનતા માટે સર્જાયો છે. બરાબર. અહીંયા શું કહે છે કે માનવ માત્ર સમાનતા માટે સર્જાયો છે અને તેને જન્મથી સ્વતંત્રતાનો અધિકાર છે. શાનો અધિકાર છે? અને જન્મથી સ્વતંત્રતાનો અધિકાર છે. બરાબર. એને ભાઈ જીવન જીવવાના, બરાબર, સ્વતંત્ર રહેવાના, બરાબર, સુખ પ્રાપ્તિના એવા કેટલાક અધિકારો એના છે ભાઈ. એવા કેટલાક ઈશ્વરીય અધિકારો, બરાબર, ઈશ્વરે કેટલાક એને મૂળભૂત અધિકારો આપેલા છે માનવીને. જેટલા આપણે આ ધરતી પર રહેવાના અધિકારી, આપણે બધા જ આ ધરતી પર સમાન રીતે રહેવાના અધિકારી છે. બહુ સરસ વિચારો એમને હતા અને એમના આ જ મહાન વિચારોએ મિત્રો એમને એક મહાન લોકશાહી રાષ્ટ્ર તરીકે એમનું નિર્માણ કર્યું અને પાછળથી આ વિચારો બીજા દેશોએ અપનાવ્યા. તમે કહો છો ને કે મહાસત્તા બની ગઈ, મહાશક્તિ બની ગઈ. એમની એમ મહાસત્તા મહાશક્તિ નથી બની. એમના વિચારો હતા સાહેબ. એમના જે આ વિચારો હતા ને એમના કારણે આજ મહાશક્તિ છે. આજે પણ એ વિચારો છે એમના દેશમાં. એવું નહીં કે નીકળી ગયા, ક્રાંતિ પતી ગઈ એટલે વિચારો પતી ગયા. આપણા જેવું નહીં ગાંધી બાપુ ગયા એટલે સત્ય બોલવાનું બંધ થઈ ગયું. એવું અત્યારે નહીં. બરાબર. હવે છે નંબર 5, આપખુદ રાજાશાહીનું પતન. બરાબર. હવે મિત્રો, અમેરિકાનો જે સંઘર્ષ ક્રાંતિ થઈ, બરાબર, અમેરિકા દ્વારા જે ક્રાંતિ કરવામાં આવી એ ઇંગ્લેન્ડની જે નિરંકુશ રાજાશાહી છે એની સામે લોકશાહીનો એક મહાન વિજય હતો. બરાબર. અમેરિકન સંઘર્ષના લીધે, ક્રાંતિના લીધે ઇંગ્લેન્ડની જે નિરંકુશ રાજાશાહી હતી એનું પતન થયું. બરાબર. રાજાશાહીમાં અંત આવ્યો. ઇંગ્લેન્ડે અમેરિકાએ એક શક્તિશાળી રાષ્ટ્રની સ્થાપના કરી. બરાબર. એટલે લોકશાહી જીતી ગઈ અને રાજાશાહી હારી ગઈ. બરાબર. કેમ કે ઇંગ્લેન્ડની ક્રાંતિ જેવી હતી, ઇંગ્લેન્ડ ક્યાં, અમેરિકાની ક્રાંતિ જેવી હતી કે સાહેબ ઇંગ્લેન્ડની રાજાશાહીનો અંત આવે એમાં કોઈ શંકાને સ્થાન નહીં. સારાને ભૂકા કાઢ નાખ્યા ચારે બાજુ. એટલે આવી રીતે નિરંકુશ રાજાશાહી જે હતા, અમેરિકન ક્રાંતિ થઈ, લોકશાહીનો વિજય થયો અને જે ઇંગ્લેન્ડની રાજાશાહી હતી એ હારી ગઈ. બરાબર. હવે છે નંબર 6, ઇંગ્લેન્ડની પ્રતિષ્ઠામાં ઘટાડો. બરાબર. નંબર 6 શું છે? ઇંગ્લેન્ડની જે પ્રતિષ્ઠા હતી એમાં ઘટાડો થયો. કઈ રીતે થયો? કેમ થયો? શા માટે થયો? પ્રશ્ન થાય ને. જોઈ લઈએ, ચાલો એ જોઈએ. સરસ મજાનું ચેપ્ટર ચાલી રહ્યું છે મિત્રો. બહુ જલ્દી પાર્ટ 6 આપણે રેકોર્ડિંગ કરી રહ્યા છીએ. પાર્ટ 7 પણ આવી જશે, 8, 9, ખબર નહીં કેટલા પાર્ટ બનશે આ ચેપ્ટર. પણ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. 1 કલાકમાં આ ચેપ્ટર પૂરું કરવામાં કોઈ મારી માટે અઘરું કામ નથી, પણ મારે પૂરું કરવું નથી.
બરાબર. મારે પૂરું કરવું હોય તો મેં તમને દેખાડી દીધા છે 1 થી 3 ચેપ્ટર. બરાબર, જોઈ લેજો ના જોયા હોય. હવે મિત્રો, આ જે ક્રાંતિ થઈ એમાં ઇંગ્લેન્ડની પ્રતિષ્ઠામાં બહુ બધો ઘટાડો થયો. બરાબર, કેમ? આપખુદ રાજાશાહી વાપરીને. હવે આમાં કેવું થયું કે અમેરિકાની અંદર ઇંગ્લેન્ડનું જે સાંસ્થાનિક સામ્રાજ્ય આવેલું હતું એ અમેરિકન ક્રાંતિના લીધે સમાપ્ત થઈ ગયું. હવે સમાપ્ત થઈ ગયું એટલે એના કારણે વિશ્વ સ્તરે ઇંગ્લેન્ડની જે પ્રતિષ્ઠા હતી, જે એની આ ભગત હતી, એમાં ઘટાડો થયો. બરાબર, એના સન્માનને આઘાત પહોંચ્યો. ભવિષ્યની અંદર ઇંગ્લેન્ડનો રાજા આપખુદ ના બને એ માટે શું કર્યું? ઇંગ્લેન્ડની પ્રજા જાગૃત થઈ કે હવે આને તો બદનામી કરી નાખી, હવે બીજો રાજા એવો ના આવે એ માટે ઇંગ્લેન્ડની જે પ્રજા છે એ શું થઈ? જાગૃત થઈ. હવે નંબર 7 છે એક સામ્રાજ્યનો અંત અને બીજા સામ્રાજ્યનો ઉદય. બરાબર. હવે મિત્રો, જે ઇંગ્લેન્ડ છે એનો અમેરિકાની અંદર જે સામ્રાજ્ય હતું એનો અંત આવ્યો. બરાબર, એટલે અંત આવ્યું એટલે ઇંગ્લેન્ડની પ્રતિષ્ઠા ઘટી આપણે જોઈ. એટલે હવે ઇંગ્લેન્ડે શું કર્યું કે ભાઈ ચાલો અહીંયા તો આપણું હવે કામ લાગવાનું નથી. ઇંગ્લેન્ડ સમજી ગયું એટલે એને શું કર્યું? એશિયા અને ખાસ કરીને ભારત ઉપર પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરવાનું ચાલુ કરી દીધું. ત્યાં વધારે ધ્યાન આપ્યું એને, અને પરિણામે ભારતમાં તેને વિશાળ સામ્રાજ્યની સ્થાપના કરી. હવે છે નંબર 8 ઇંગ્લેન્ડમાં ઉદારવાદ. ઓહો, ઇંગ્લેન્ડમાં ઉદારવાદ બહુ નવાઈ લાગે છે. ચાલો મજા આવશે એ જોઈએ આપણે. હવે મિત્રો, અમેરિકાની ક્રાંતિએ એ સ્પષ્ટ કરી દીધું કે આપખુદ રાજાશાહીથી કોઈ પણ સામ્રાજ્યને તમે ટકાવી શકો નહીં. એટલે ઇંગ્લેન્ડને પોતાની ભૂલ સમજાઈ ગઈ. ચાલો આપણે આપખુદ રાજાશાહી વાપરીએ છીએ એટલે જ આપણી પાસે કોઈ સામ્રાજ્ય રહેતા નથી. એટલે એને શું કર્યું? પોતાના જે અન્ય સંસ્થાન છે એના પ્રત્યે એને ઉદારતાવાળી નીતિ વાપરી. બરાબર, અને આ નીતિ મુજબ એને પોતાના જે સંસ્થાનો છે એમને જવાબદાર અને સ્વાયત્ત સરકાર આપવાની એને શરૂઆત કરી દીધી. બરાબર, એમાં એને આપણા ભારતમાં આપી હતી ભાઈ. બરાબર, એટલે ભારતમાં વહેલો આંદોલન નહીં થયું એનું કારણ છે એનાથી સાબિત થાય કે એટલું બધું એમને ઇંગ્લેન્ડ અમેરિકામાં કર્યું હશે. આપખુદ નીતિ જે અમેરિકામાં વાપરી, મને લાગતું નથી કે ભારતમાં વાપરી હશે. બાકી ભારતમાં વાપરી હોય તો પછી કેવું આંદોલન થાત? અત્યાર સુધી ઇંગ્લેન્ડ સામ્રાજ્ય પતી ગયું હોય. હવે છે 9 અન્ય રાષ્ટ્રીયોને પ્રેરણા. હવે આ ક્રાંતિથી જે બીજા રાષ્ટ્રીયો છે એમને પ્રેરણા મળે કે ભાઈ ચાલો અમેરિકા સ્વતંત્ર થઈ ગયું, પેલા કે અમે સ્વતંત્ર થઈએ. બરાબર, બહુ સરસ છે, જોઈએ આપણે. બરાબર, હવે મિત્રો, અમેરિકન ક્રાંતિ વિશ્વને દમનનો પ્રતિકાર કરવા માટે બોધપાઠ આપ્યો. બરાબર, અમેરિકાની જે ક્રાંતિ છે એને વિશ્વને શું પ્રેરણા આપી કે તમારું દમન થઈ રહ્યું છે, તેનો પ્રતિકાર કરો, એવો બોધપાઠ એને વિશ્વને શીખવ્યો. અને અમેરિકન ક્રાંતિના લીધે જ તરત જ ફ્રાન્સની ક્રાંતિ થઈ હતી મિત્રો. બરાબર, જે આપણો નેક્સ્ટ આવશે મુદ્દો એમાં આપણે જોઈશું ફ્રાન્સની ક્રાંતિ. બરાબર, અને પાછળથી સ્પેન અને આયર્લેન્ડે પણ આ ક્રાંતિ કરી હતી. એમના દેશોમાં પણ આ ક્રાંતિ થઈ હતી. બરાબર, આમ અમેરિકન ક્રાંતિએ વિશ્વને સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાના સ્થાપી. બરાબર, અને વિશ્વની અંદર સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા સ્થાપી અને આખા વિશ્વને પ્રભાવિત કર્યો. હવે છે મિત્રો નંબર 10 ફ્રાન્સ અને સ્પેનને લાભ. આ ક્રાંતિથી ફ્રાન્સ અને સ્પેનને લાભ થયો. શું લાભ થયો? ચાલો જોઈએ ને, આપણે ક્યાં ના છે. હવે મિત્રો, તમે જોતા હતા
કે યુદ્ધની અંદર ફ્રાન્સ અને સ્પેન અમેરિકાની મદદ કરતા હતા. હવે મિત્રો કળિયુગ છે ભાઈ, કોઈ બી કોઈને હેલ્પ કરે એટલે સ્વાર્થ વગર તો ના જ કરે, બરાબર. હવે આમાં ફ્રાન્સ અને તમે જોયું સ્પેને હેલ્પ કરી, બરાબર, કોની? અમેરિકાની. તો એમાં એનો સ્વાર્થ હતો. શું સ્વાર્થ હતો? તો અહીંયા લખેલું જ છે કે ભાઈ પેરિસ સંધિ થઈ હતી, બરાબર, ફ્રાન્સ, સ્પેન અને અમેરિકા વચ્ચે. તો એ સંધિ મુજબ ઇંગ્લેન્ડને અમેરિકાએ હરાવ્યો. એટલે એ સંધિ મુજબ ફ્રાન્સને પશ્ચિમ આફ્રિકામાં સેનિકલ નામનું એક સંસ્થાન મળ્યું, તેમજ વેસ્ટ ઇન્ડિઝમાં તેને ટોબેકો નામનું એક સંસ્થાન પ્રાપ્ત થયું. તેમજ સ્પેનને મિનાર્કો અને ફ્લોરિડા નામના જે સંસ્થાનો છે, આ બંને સંસ્થાનો એ કોને પાછા મળ્યા? સ્પેનને પાછા મળ્યા. એટલે સ્વાર્થ તો આપણે હતું એમનું, હોય ને યાર, એ લોકો બી હેલ્પ કરે થોડું ઘણું તો મળવું જોઈએ. કે આપણે એમ કહેવાય ને કે ડાયમંડ ખજાનો હોદવા જઈએ છે, એટલે બધા સાથે આવે છે, તમે થોડો ઘણો ભાગ હોવો જોઈએ. એટલે પેલા બધા એમની બુદ્ધિ વાપરે છે, જે બુદ્ધિ વાપરે, પણ તમે કહું હું એકલો ખાઈ જાઉં તો ના કામ લાગે ને યાર. એ તો પછી યોગ્ય જ નથી, ક્યાંયથી યોગ્ય નથી, બરાબર. તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ, બરાબર. અહીંયા 10 પરિણામો હું સમાપ્ત કરું છું. ટોટલ 10 પરિણામો છે. 6 કારણોની આ અગાઉ આપણે ચર્ચા કરી છે, બરાબર. અને એક્ઝામમાં પૂછાવનાર પ્રશ્નોમાં અગત્યના પ્રશ્નો છે, એક્ઝામમાં પૂછાશે જ, બરાબર. કારણો કાં તો પરિણામો, બેમાંથી એક પ્રશ્ન તો આવે જ છે. એટલે આ પ્રશ્નોની તૈયારી રાખજો તમે, બરાબર. તો ખૂબ સરસ. મારા વિડીયોમાં જે બી અંત સુધી બની રહે છે એમને બહુ ફાયદો થશે એવી હું આશા વ્યક્ત કરું છું, અને મને વિશ્વાસ છે કે એમને બહુ ફાયદો વ્યક્ત તો થશે જ, બરાબર. મને પૂરેપૂરો વિશ્વાસ છે. એવું નહીં કે આપણે અંધારામ તીર છોડીએ છીએ. આ વિડીયોથી તમને બહુ ફાયદો થશે, એટલે વિડીયોને અંદરથી સુધી જોતા રહો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમતો હોય તો લાઈક કરો, તમારા મિત્રો વર્તુળમાં શેર કરો, અને જે દુશ્મનો હોય બિચારા કોલેજમાં અને હિસ્ટ્રી રાખવી એમને શેર કરો, બરાબર. આપણે યાર બધા સમાન રહીને ચાલવાના, લે આવું કોઈ ભેદભાવ નહીં રાખવા. ચાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.